ગુડ મોર્નિંગ. જો ધોરણ 1માં 1 થી 10 સુધીનું સંખ્યા જ્ઞાન એકમ ચાલે છે, બરાબર. બીજા ધોરણની અંદર 1 થી 100 સુધીના, એમાં 10-10ના જૂથ બનાવવાના, એકમ દશક, વિસ્તાર, પછી 10-10ના કૂદકા, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, અને ધોરણ પહેલાંની અંદર 1 થી 10 સુધીના અંકો, બરાબર. તો જો તમારી હાથમાં શાની ડાળખી છે? કરેણ. જો આપણે પાછળ દેખાય ને, કરેણનું કટિંગ કામ કર્યું તો એની જો આ ડાળખી હતી, તો ડાળખી તમને આપી દીધી છે. ડાળખીનું છે ને સરસ મજાનું ધોરણ 1ને પણ સરસ કામ થાય, અને ધોરણ 2ને. ધોરણ 1 થી 10 સુધીની એક કામ પાંદડી તોડી અને 10-10નું ફૂલ બનાવવાનું છે. શું બનાવવાનું છે? ફૂલ. અને ધોરણ 2 શું કરવાનું છે? 10-10ના કેટલા જૂથ બનાવવાના? 10. કેટલા? 10. 100 બનાવવાના હોય, 10 બનાવવાના. કેટલા? 10. તો 10-10ના 10 જૂથ બનાવીએ તો કેટલા થઈ જાય? 100. એકમાં એક ઢગલીમાં 10 પાન, તો આપણે એવી 10 ઢગલી કરીએ તો કેટલા પાન થાય? 100 પાન. ચલો, ધોરણ 2 10-10ની કેટલી ઢગલી બનાવવાની છે? ચલો ચાલુ કરો બનાવવાની. અને ધોરણ 1 ચલો અહીંયા ધોરણ 1, ચલો બનાવો, તો બનાવો. 10 પાનનું એક પાન તોડવાનું, લેવાનું, એને મસ્ત ગોઠવવાનું, એનું ફૂલ બનવું પડે મસ્ત. 10 પાનનું. જો પછી આમાંથી જ રંગોળી બને કે નહીં? જો સાક્ષીએ કેવું મસ્ત ફૂલ બનાવી. જો કેટલા પાન થયા બેટા? 6 થયા છે ને. તો કેટલા કરવાના છે? 10. જુઓ કેટલું મસ્ત કામ કર્યું એણે. બેટા કેટલા મૂક્યા? હે 3. હજી કેટલા મૂકવાના? હે કેટલા મૂકીશું તાર 10 થશે? ના ભાઈ, કેટલા મૂકવા પડશે? કેટલા મૂકીશું ત્યારે થશે 10? તે 3 મૂક્યા છે, હવે કેટલા મૂકવાના? કેટલા મૂકવાના? 7. જુઓ તારે કેટલા મૂક્યા? તે 4. હજુ કેટલા મૂકવાના? અરે વાહ ભાઈ વાહ. કેટલા મૂક્યા સારથી? 9. હવે કેટલા મૂકવાના? હે 1. 9માં 1 ઉમેરેલ કેટલા થઈ જશે? 10. આરાધ્ય જો 10-10નું આમાંથી ને આમાંથી શું બનશે? તમે મસ્ત 10 રંગોળી બની જશે. જુઓ, અને આપણને તો સાવ મફત આપણે કરેણનું કટિંગ કર્યું હતું. હવે એના ને એના પાંદડાનો ઉપયોગ શિક્ષણમાં ઉપયોગ કર્યો આપણે. જુઓ, અને સાથે સાથે સર્જનાત્મક પ્રવૃત્તિ પણ થાય કે નહીં? જો જીનલે એ મસ્ત બનાવી, બહુ સરસ. જો આ 10-10નું ફૂલ બનાવવું ભાઈ જોઈએ એટલું સહેલું કામ નથી. જુઓ, પાનને એક સરખા તોડવાના, પછી એને સરસ મજાના ગોઠવવાના, અને ગણતરી કરવાની. સંજનાબેન અરે વાહ. જો ધ્યાનીબેને કેવું મસ્ત બનાવ્યું. કેટલા થઈ ગયા ધ્યાનીબેન? 10. જો ધાર્મીબેન ગોઠવે છે. અમારે જો નીરવાબેન ને જો એને એક સરખી રીતે ગોઠવવાના, ગણતરી કરવાની. જો અમારા હસ્તીબેન જો, અરે વાહ. જો સારથીબેને બહુ મસ્ત. ત્યાં તડકો આવતો હતો એટલે અમે લીમડાના છાંયડે આવી ગયા. વાહ ભાઈ વાહ, મસ્ત બનાવ્યું બેટા. કેટલા લીધા છે પાન સારથીબેન? 15 થઈ ગયા. એકમાં 10 ને એકમાં 5 પાન. જો હસ્તીબેને બહુ મસ્ત બનાવ્યું. વાહ ભાઈ વાહ. જો એકદમ કુદરતના સાનિધ્યમાં ભણવાની મજા આવે છે ને? હે કામાક્ષીબા, અવાજ આવતો નથી. ભણવાની મજા આવે છે?
આ મારા ધ્યાની બેન છે. જો પવનના પાંદડા ઉડી જતા હતા તો એમને પોતાની રીતે એક નવું ઇનોવેશન કર્યું. જો એની ઉપર પથ્થર મૂકી દીધો. જો એટલે પાંદડા ઉડે નહીં. જો ધ્યાની બેન કેટલા ફૂલ બનાવ્યા? 10 કેટલા ફૂલ બનાવ્યા? 2. તો 2માં કેટલા પાંદડા થયા? 10 2 બનાવ્યા તો કેટલા પાંદડા થયા? એમને બોલવા દો. 20. વેરી ગુડ. જો હા, બનાવો સરસ. જો 10 ફૂલ બનાવવાની રંગોળી બની ગઈ સરસ મજાની પાંદડાની, અને સાથે સાથે શિક્ષણ, સર્જનાત્મકતા અને શિક્ષણ.